નમસ્કાર દર્શક મિત્રો, એબીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર. ભાવનગરમાં અશાંત ધારા ભંગના કેસમાં પોલીસ ફરી એકવાર એક્શન મોડમાં આવી છે. અશાંત ધારા હેઠળ આવરી લેવાયેલા વિસ્તારમાં નિયમોનો ભંગ કરીને મિલકતનો કબજો ખાલી ન કરનાર કબજેદારો સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચે કડક કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ પણ આ મામલે નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ભાવનગર જિલ્લાનો પ્રથમ અને સમગ્ર ગુજરાતનો બીજો ગુનો નોંધાયો હતો. આ કાર્યવાહી હેઠળ કુલ 2 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને 6 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ગઈ તારીખ 8/7/2026ના રોજ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં તેમજ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ દાખલ થયેલ. ભાવનગર શહેર કાળા નાળા કાર્લટન સ્ક્વેર નામના બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ દુકાન નંબર 6ના મૂળ માલિક હરેશભાઈ મેપાભાઈ ચાવડા રહેવાસી 8319 હુડકો LIG 184 ભારતનગર ભાવનગર, બીજા ઝાલાભાઈ વિભાભાઈ ડાભલા રહેવાસી પ્લોટ નંબર 23 રાજનગર સોસાયટી ચિત્રા ભાવનગર પાસેથી ગેરકાયદેસર રીતે મોહસિનભાઈ કાસમભાઈ પરમાર રહેવાસી ખાડાવાડી શેરી ઉપરકોટ કાળા નાળા ભાવનગર તથા અમીનભાઈ રજાકભાઈ મહેતર રહેવાસી ખાડાવાડી શેરી ઉપરકોટ કાળા નાળા ભાવનગર નાઓએ મેળવેલ હતો, જે અંગે ગુનો દાખલ થયા બાદ આજરોજ આરોપીઓએ મિલકતનો કબજો ખાલી કરેલ છે. ભાવનગર શહેરના કેસણ સર્કલ ડોન ચોક જતા રસ્તામાં HDFC બેંકની સામે આવેલ મિલકત અર્થ કોમ્પ્લેક્સ શોપ નંબર 10 ડોન ચોક મહાલક્ષ્મી સ્કૂલવાળા ખાંચામાં આવેલ ઓફિસનો કબજો મૂળ માલિક ભરતકુમાર જયંતિલાલ કોઠારી રહેવાસી C01 ઇસ્કોન મેગા સિટી હિમાલયા સ્કાય ભાવનગરવાળા પાસેથી ગેરકાયદેસર રીતે દિલસાદબેન યુનુસભાઈ શાહ રહેવાસી પ્લોટ નંબર 62 સ્નેહમિલન સોસાયટી હાદાનગર ભાવનગરવાળાએ મેળવેલો હતો, જે અંગે ગુનો દાખલ થયા બાદ આજરોજ આરોપીઓએ કબજો ખાલી કરેલ છે. આથી તમામ નાગરિકોને જણાવવામાં આવે છે કે ભાવનગર શહેર વિસ્તારમાં સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડી અશાંત વિસ્તાર તરીકે જાહેર કરેલ વિસ્તારમાં કોઈપણ પ્રકારના અશાંત ધારાના કાયદાનો ભંગ કે ઉલ્લંઘન જણાય આવે તો તેની માહિતી જિલ્લા પોલીસને જણાવી શકે છે. તેની તપાસ કરી કાયદાકીય કાર્યવાહી કરવા ભાવનગર જિલ્લા પોલીસ કટિબદ્ધ છે.